जो बराबर है ना 3, 2, 1 प्ले। नमस्कार सर्वे वॉलीबॉल रसिकों ने मारी शुभेच्छाओं। टूर्नामेंटने लईने पाछला 1 महीनामां ग्रुपमां थोड़ा इश्यू ऊभा थया हता। प्रथम बात आजनो जो इश्यू है सॉल्व थई गयो छे, एमां कंई मोटी बात हती नहीं, थोड़ो मिसअंडरस्टेन्डिंगनो फरक हतो। पण ए जे मिसअंडरस्टेन्डिंग छे ए कई रीते थई एनुं रूटनुं कारण जाणवा मळ्युं अने ए પહેલાં એ પછીની બધી પ્રક્રિયાઓ અથવા તો મહિના પહેલાંના ઇસ્યુઝ એ પણ આજે ક્લિયર કરવાના છે કે કયા કારણોસર કઈ રીતે આપણે વોલીબોલની ટુર્નામેન્ટ ચલાવવાની છે। આમાં કોઈ વસ્તુ દુશ્મનાવટ કે દેખાદેખી કે ઈર્ષ્યાનો નથી કોઈ પ્રશ્ન। તો પ્રથમ 2021-22ની સાલમાં વિચાર આવેલો અને એ વિચાર એ રીતનો હતો કે ભાઈ આપણા જે ગામડા છે, સેન્ટર લઈ લો આપણા ગામડાનું ગંગાધરાથી આમ સિંગોદ સુધી, ત્યારબાદ ભુવાસણ સુધી, આ બાજુ ઉંભેડ છાપરા ભાઠા સુધી અને આ તરફ જે તે ધારોથા અને જે ગામ લાગે છે આ બાજુ ધામણ સુધી। તો એટલા ગામોની રેન્જને લઈને એક આપણે બાઉન્ડ્રી બનાવી કે આ આપણો વિભાગ છે કે આ આપણો પ્લેઇંગ એરિયા છે। તો એ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે ભાઈ સુરત છે કે નવસારી છે કે બીજા ટોટા ગામ છે કે એનો કોઈનો વિરોધ નથી, પરંતુ લોજિક એટલું છે કે આ ગામડાના ખેલાડીઓ આ ગામડાની અંદર વોલીબોલની જે રમત રમાય છે એ જે નિયમથી રમાય છે કે ગામડિયા પદ્ધતિ, એટેક લાઇનને જે આપણે રમતા આવ્યા અત્યારે 40-50 ટુર્નામેન્ટ, તો એ ટુર્નામેન્ટ કરીએ અને આપણા ગામના ખેલાડીઓ વિકસિત થાય। ગોલ ખાલી આટલો જ છે કે ભાઈ આટલા અંદર રમશું ને તો ગામ ઊભા થઈને આવશે, આટલા અંદર રમશું તો જરાક લેવલ બેલેન્સ થાય તો પછી ટીમો ક્લેશ થશે, લોકો ટુર્નામેન્ટમાં ભાગ લેશે। બાકી 2021 પહેલાં હું જેટલા ગામોના નામ કહું એમાંથી કોઈ જગ્યા પર ગામ વિન્ટર વિલેજ કે વોલીબોલ સુટી અથવા પીયુમાં ચેમ્પિયન થયું હોય બહાર તો આનંદની વાત છે, પણ લગભગ નહીવત હશે એની ગેરંટી આપું છું। બીજું કે સુટીની ટુર્નામેન્ટમાં જે રીતે લોકો સુટીની ટુર્નામેન્ટનો ડાઉનફોલ આવ્યો કે ભાઈ ટુર્નામેન્ટ થવાની જ બંધ થઈ ગઈ, કારણ ખાલી એક જ હતું કે જ્યાં જુઓ ત્યાં ખાલી આ લોકો ચેમ્પિયન થાય, બસ એ ઇન્વિટેશનમાં કન્વર્ટ થઈ ગયું ને ઇન્વિટેશન જ ચાલતા છે। આપણને કોઈનો વિરોધ નથી, કોઈનો વિરોધ કરતા પણ નથી, પરંતુ ગોલ એટલો છે કે વોલીબોલ ચાલતું રહે, ટુર્નામેન્ટ ચાલતી રહે અને એનું રિઝલ્ટ જોવા મળ્યું। 2026 આજે 4 વર્ષ થવાના, 2021ની વાત, તો 4 વર્ષની અંદર ફેઝિસ ચેન્જ થયા બરાબર। પ્રથમ ફેઝમાં ભુવાસણ અને ઉંભેડ હતું, સિનિયર ખેલાડી છે એ લોકો પહેલેથી રમતા આવ્યા હતા, એક આપણું યુનિયન બન્યું અને એની અંદર આપણે ચાલુ કર્યું રમવાનું। તો દબદબો કે પ્રગતિશીલ એ 2 ગામ હતા ભુવાસણ અને ઉંભેડ। ત્યાર પછીનો ટાઈમ ચેન્જ થયો, ત્યાર પછી ગંગાધરા ગામ આવ્યું, ત્યાર પછી શું કહેવાય વરાડ ગામ આવ્યું, બાજીપુરા ગામ આવ્યું, અત્યારે હાલ તેન ગામ આવ્યું, અત્યારે સિંગોદ ગામ આવ્યું। તો આ જે ગામોના નામો છે જે ચેમ્પિયન રનરઅપ થાય છે એ 2021 પહેલાં નહીં સાંભળવા મળતા હતા। 2021 પહેલાં ટુર્નામેન્ટ નહીં થતી હતી અને એનું રીઝન ખાલી એટલું જ છે કે આપણે આપણા વિભાગમાં આપણા યુનિયનની અંદર ટુર્નામેન્ટ્સ કરી ઓન એન એવરેજ એક સિઝનમાં આપણા એરિયામાં 25 ટુર્નામેન્ટની એવરેજ આવે છે। તો એનું કારણ એ છે કે આપણે બીજી બધી ટીમોને બેન કરી બાકાત કરી એ કોઈ એના માટે નથી કરી કે અમે જ એ કરીએ, પણ પહેલાં આપણે તો શીખીએ, આપણે તો ઉપર આવીએ ને પછી તમારે પ્રૂવ કરવું જ છે તો છે ઓપન ટુર્નામેન્ટ, તમે ભાગ લો, ઓપન ટુર્નામેન્ટમાં જીતો। પણ એના લીધે કોઈ બીજો માણસ કે ત્રીજો વ્યક્તિ ઇન્ટર વિલેજને આપણી સિસ્ટમને દોષ આપતો હોય
તો એ વસ્તુ તદ્દન ખોટી છે ભાઈ. જે રીતે તમે એક પર્ટિક્યુલર સમાજને પકડો છો કે ભાઈ ઓનલી રાજપૂત સમાજ, ઓનલી CLPS સમાજ કે પછી ઓનલી મોચી સમાજ, તો એમાં કેમ તમે બીજા સમાજને ઇન્ક્લુડ નથી કરતા? તમને ખબર છે કે કરવા જશું એટલે ખીચડો થઈ જશે. તો એ રીતે આપણું આ એક યુનિયન છે, ઇન્ટરવિલેજનું યુનિયન છે. એ વસ્તુમાં કંઈ ખોટું છે નથી. અને એવું અમે કોઈ રાજા છે નથી કે કોઈક આઈડિયોલોજીકલ પર્સન નથી કે ભાઈ થોપી બેસાડીએ. આ તો મારા ગામની ટુર્નામેન્ટ હતી, ભુવાસણ ઉંભેડની વસ્તુ તો અમે લોકોએ નક્કી કર્યું કે આ રીતે ચલાવવાનું છે ને આ રીતે આપણે ચલાવશું. તો બધાને રસ કેમ આવ્યો કે બધા ગામ સરખા છે ભાઈ. આજે અત્યારે ટોપ પર જો વરાડ અને બાજીપુરા કે ત્યાં ચાલતા છે, તો કાલે ઉઠીને ટોપ પર પણદા ગામ અને સિંગોદ ગામ હોઈ શકે. એના પછીના સમયમાં ટોપ પર વણેસા ગામ અને બીજું કયું ગામ છે જે નિઝર ગામ હોઈ શકે. તો એવો કોઈ એ છે નહીં મળે. પણ ઇન શોર્ટ વોલીબોલ ઉપર આવ્યું. હવે અત્યારના જે ઇસ્યુની વાત થઈ, આ રીઝન સમજાવ્યું કે કઈ રીતે ને શું કારણે કર્યું હતું. હવે રીઝન માટેનો જે વિડીયો છે, બરાબર, રીઝન આ જે ઇસ્યુ થયા એ આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે થયા. મોટા વરાછાને વિરોધ નથી સાગર ભુવાસણનો વિરોધ કે નથી બીજા કોઈનો વિરોધ, પણ એક ટુર્નામેન્ટમાં મોટા વરાછા આપણે રમાડશું. હવે તમારા સગા છે કે જે તે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર તાનનો એક્ઝામ્પલ લઈ લઈએ, સમજી લીધું છે. કાલે ઉઠીને ઉંભેડમાં ટુર્નામેન્ટ થઈ અને જહાંગીરપુરાથી લવ અને કુશે કીધું કે ભાઈ અમારું ખાલી જહાંગીરપુરા જ છે, અમે તો એક જ સોસાયટીમાંથી આવીએ છીએ, મોટા વરાછાને એન્ટ્રી આપીએ, એ રીતે અમને આપો. તો ત્યારે ઇસ્યુ આવે. આ બાજુ તલોદરા કોઈએ ટુર્નામેન્ટ કરી અને ત્યાં ઓલપાડથી ફોન ગયો કે ભાઈ ઓલપાડમાં અમારું આ ગામ છે. પુષ્પાએ કીધું કે અમે ઓલપાડના જ છે, તો અમને આપો એન્ટ્રી. ભુવાસણ કે વડોલીમાં કોઈએ ટુર્નામેન્ટ કરી અને છાપરાથી ફોન આવ્યો, નવસારી છાપરા, કે ભાઈ કેવડિયા ધામ કરીને અમારી સોસાયટી છે, બરાબર, તો અમને એન્ટ્રી આપો. ત્યારે પછી આ બધો ખીચડો થઈ જાય. એટલે જે યુનિયન છે એ જ રવા દેવાનું છે, એ સોલ્વ થઈ ગયું છે. બીજો પોઈન્ટ, ટુર્નામેન્ટ્સની ડેટ્સ. હવે દરેક ગામ એવો કંઈ આપણે કાયદો તો છે નહીં કે, પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આવે, બરાબર, કે અમે ટુર્નામેન્ટ કરીએ તો ત્યારે બીજા ગામ નહીં કરે. તો અત્યારે એનું ઉલ્લંઘન જાહેરમાં થયું છે. એટલે જાહેરમાં જો બોલું છું, ત્યાંનું ગામે નવું આયોજન કર્યું છે, આનંદની વાત છે, કરો. પરંતુ એકાદ બે વાર એમની ટુર્નામેન્ટ્સની ડેટ્સ ક્લેશ થઈ છે કે જેમણે પોસ્ટર મૂકી દીધું છે, આગલી ડેટનું મૂકી દીધું છે કે અમારી આ ડેટે આ ટુર્નામેન્ટ છે, તો એ ટુર્નામેન્ટનું માન રાખવાનું. એકવાર થઈ ગયું, પછી મેં મેસેજ કર્યો કે ભાઈ આપણે ધ્યાન રાખીશું કે આવું નહીં થાય. હવે પણદા ગામે ટુર્નામેન્ટનું પોસ્ટર 15 જાન્યુઆરી પહેલાં મૂકી દીધેલું હતું કે મંથના એન્ડિંગમાં અમારી ટુર્નામેન્ટ છે. તો એ ટાઈમની અંદર અત્યારે 10ની ટુર્નામેન્ટ લીધી. તો એ ભાઈ અહીંયા આપણી ભૂલ થાય, અહીંયા આપણી ખોટી વસ્તુ છે. કારણ એ કંઈ નાનું ગામ કે ટુર્નામેન્ટ આયોજકો નાના છે એવું નથી, એ લોકો વર્ષોથી કરતા જ આવ્યા છે. ઓકે, પર્સનલ ઇસ્યુ હોય તો એને સ્ટેપ અસાઇડ કરવા, પણ આ રીતે ટુર્નામેન્ટ ક્લેશ કરવી નહીં, બરાબર. એના લીધે આપણી જ રમત બગડે, આપણો જ માહોલ ખરાબ થાય. અહીંયા કોઈ સોનાનો કપ તો છે નહીં કે તમને કોઈ આપીને લઈ જવાનું છે. 4 દિવસ ઉપર નીચે કરવાથી કે બહુ મોટો ફરક નહીં થઈ જાય, બરાબર. પડદાવાળાએ સમજીને ખેંચી લીધું, નો ડાઉટ, ઓકે ભાઈ, એનો કોઈ ઇસ્યુ નહીં. નેક્સ્ટ ટાઈમ આ વાતનું ધ્યાન રાખો. ટુર્નામેન્ટ બધા ગામ બધી જગ્યાએ જઈ શકે એના માટે કરતા છે. ડેટ્સ, આ ગ્રુપ જ એના માટે બનાવેલું છે કે તમે પોસ્ટર નાખો એટલે બીજાને ધ્યાન રહી પહોંચે તો ખરું જ, પણ અમારે ત્યારે ટુર્નામેન્ટ નથી કરવાની એનું ધ્યાન રહી. હવે બીજો મુદ્દો કે ભાઈ બીજા ઓર્ગેનાઇઝર તો ભાઈ સુરતના અહીંયા બોલાવ્યો ને એને અહીંયા બોલાવ્યું, એ લોકો સાથે કોઈ નિસ્બત છે નહીં. આ ગ્રુપમાં જેટલા છે એની સાથે મતલબ છે. તમારે ફોલો કરવું હોય આનંદની વાત છે, નહીં ફોલો કરવું હોય તમે પ્રેમથી ગ્રુપમાંથી લીવ થઈ જાઓ, કોઈને કંઈ અટકી નથી જવાનું ભાઈ, બરાબર. પણ જેટલા ગ્રુપમાં છે જેમને સમજદારી છે કે આટલા વિભાગના લીધે અત્યારે આ 6 ગામ જો ઉપર આવતા હોય તો કાલે ઉઠીને બીજા 6 ગામ 100% આવશે. આપણે કોઈને રમતની નિંદા નથી કરતા, કોઈ સિટીની નિંદા નથી કરતા. સેમ મુદ્દો આવેલો બારડોલીનો. બારડોલીવાળા જો આજુબાજુ જ નહીં રમવાના તો બારડોલીવાળા રમવા ક્યાં જવાના? એઝ અ ટાઉન કન્સિડર કરીને બારડોલીની ટીમો રમે છે. સુરત, નવસારી અને બીજા જે પ્રખ્યાત ગામ છે, નામચીન પ્લેયર છે, ઇવન અલ્લુ બોરિયા, એ બધા ગામ કેમ બેન છે?
એનું કારણ એ છે કે ભાઈ એ લોકો ટુર્નામેન્ટ બીજે બી એ લોકોનું લેવલ છે અપ, એ લોકો કમ્પીટ કરે છે, બીજે રમવા જાય છે, ખેલ મહાકુંભમાં હજારો હજારો રૂપિયા કમાય છે. આપણા ખેલાડી, આપણા ગામડાના ખેલાડી ક્યાં જતા છે? તો એ લોકોને એક ચાન્સ મળવો જોઈએ, કે એક સ્ટેજ, એક પ્લેટફોર્મ મળવું જોઈએ કે અહીંયા એ લોકો પોતાની સ્કિલ ઇમ્પ્રૂવ કરે, પ્રૂવ કરે. આજ સુધી વરાના ડાયલીને કોણ ઓળખતું હતું? આજે ઓળખે છે બધા. તો એ વસ્તુ ઇમ્પેક્ટફુલ છે. આ આઈપીએલ કરીએ છીએ, આનંદની વાત છે, પણ એની અંદર કાવા દાવા કોઈએ કરવાના નહીં. આ એક મુદ્દો અહીંયા શોર્ટ થાય છે. બીજો જે મુદ્દો છે સેકન્ડરી ગ્રુપનો. હવે બીજું એક ગ્રુપ બન્યું છે, સિમિલર એક જ મેસેજ બધામાં પોસ્ટ થાય છે, એક જ મેમ્બર બબ્બે જગ્યા પર સેમ પોસ્ટ કરે છે. તો એ યુઝલેસ છે. એ બીજું ગ્રુપ બનાવવાનું કારણ શું, એનું એક્સપ્લેનેશન હજુ સુધી મને મગજમાં નથી આવતું. હા, બધા જ ગ્રુપના આ ગ્રુપમાં ભાઈ પહેલાં બધા જ એડમિન હતા, બરાબર. મેં કોઈ ગ્રુપના કે કોઈ ગામના કે કોઈ એરિયા વાઇઝ બધાને એડમિન બનાવેલા જ હતા. કોઈ ગામનો માણસ એમ નહીં કહી શકે કે ભાઈ મને એડ કરવું હતું તું એડમિન નહીં બનાવેલા. ઉંબેડથી લઈને ભુવાસણથી લઈને 4 દિશાના 4 એરિયાના અલગ અલગ લોકો એડમિન હતા. 14 એડમિન હતા આ ગ્રુપના, બરાબર. કોઈ વિરોધ નહીં મળે. પણ થાય શું કે ભાઈ આ રીતે પછી છૂટછાટ આપી દઈ તો ગ્રુપમાં ખાલી ટુર્નામેન્ટના પોસ્ટર મેસેજ કરવાના છે ને કોન્ટેક્ટને એડ કરવાના છે, એમાં ચેટિંગ નથી કરવાનું. તો એ વસ્તુનું ધ્યાન રાખો. તમારે મતભેદ છે તમે પર્સનલી સોલ્વ કરો, બરાબર. વાત કરવાથી સોલ્યુશન આવી જ જશે ભાઈ, એમાં કોઈ બીજી મોટી વાત છે નહીં મળે. સમજીને જરાક સમજણ બતાવવાની હોય, બરાબર. ત્રીજો મુદ્દો આ સાગરનો મુદ્દો અને રાજનો મુદ્દો કે ખરવાસા અને વડોલી ગામના ખેલાડીઓ ભેગા થઈને રમે છે. ભાઈ મારો તો તે ટાઈમે વરાળમાં જ્યારે આ પ્રસ્તાવ આવેલો ત્યારે જ વિરોધ હતો કે એ નહીં ચાલે. કારણ કે આપણને દેખાય કે કાલે ઉઠીને મારી પાસે ટીમ નથી તો અત્યારે હું દસ્તાન કે સોયાણી કે બારાસડી ભેગી થઈને લઈને આવું, મારી પાસે પણ ખેલાડી નથી તો ઇન્ટર વિલેજનો કસ જતો રહે. તો એ વિરોધ છે. અને જે ખેલાડીઓ છે કે જે કહેતા છે કે આમની ને તેમની, તો ભાઈ એ લોકોએ પરમિશન લીધેલી હતી અને એ આયોજક કે એને વાંધો નહીં હતો. પરંતુ જો તમને વાંધો હોય, તમે એન્ટ્રી ભરી હોય ને તમે રમવાનો હોય ને તમે કહો કે આ નહીં ચાલે, એટલે ફરજિયાત ઇન્ટર વિલેજના રૂલ પ્રમાણે એ ટીમે બેસવું પડે કે એ ખેલાડીએ બેસવું પડશે ને એ માનવું જ પડશે. તો જ આ ઇન્ટર વિલેજ લાંબા ગાળા સુધી ચાલશે. અમારો તો કોઈ મતલબ નથી ભાઈ 1 વર્ષ 2 વર્ષ બહુ બધો કેટલું ખેંચવું. આ ભવિષ્યની વાત છે, બરાબર. કે આગલા 4 વર્ષમાં કોઈ ગામ ઊભું થાય, કોઈ રમે ને આ જળવાયેલું રહે. બાકી તમે અત્યારે ઓપન ટુર્નામેન્ટ કરી દો કે બધા ગામોને બોલાવો, ડેડિયાપાડાથી લાવો ને આ બાજુ ભરૂચથી લાવો, કોઈ મતલબ નથી. પણ એ જેવું કરશો ને એટલે આપણી અંદરના આ જે ગેમ ચેમ્પિયન રનરઅપ, આ બારાસડી નવું અત્યારે ગામ 10માં રનરઅપ થયું, તો એ બધું બંધ થઈ જશે. એ નામ નહીં આવે. પછી શું થાય? છોટી ટુર્નામેન્ટની જેમ જવાનું, પહેલા રાઉન્ડમાં હારીને આવી જવાનું, પહેલાં બીજા રાઉન્ડમાં હારીને આવી જવાનું. તો પછી ભવિષ્યમાં ટીમ એન્ટ્રી નહીં લેશે એટલે ઇન્ટર વિલેજની ટુર્નામેન્ટ બધી બંધ. તો આ જે સિસ્ટમ બનાવેલી છે ને બહુ લાંબુ વિચારીને બનાવેલી છે, બહુ ડેપ્થ થિંકિંગ કરેલી છે. એમાં અલ્ટરેશન કરવા નહીં જવાનું. કરવું હોય તો 2 વાર પહેલાં વિચારો, ફોન કરો, ડિસ્કસ કરો અને પછી નિર્ણય લેવાનો. અને કેવું મેનેજમેન્ટ છે, ઓકે, દરેક ગામનું પોતાનું મેનેજમેન્ટ છે, આનંદની વાત છે. પણ થોડીક કમ્પ્લેન એવી પણ આવેલી છે કે એરોગન્સમાં ગામો વાત કરે છે કે અમારા ગામનું મેનેજમેન્ટ એટલે અમે જે કહેશું એ જ થશે. ભાઈ એવું હતું તો તમે ગામમાં જ ટુર્નામેન્ટ કરી લો, બહારના ગામનાને શું કામ બોલાવો છો? જે નિયમ બધાના રેગ્યુલરલી ચાલતા છે એ રાખવાનું, પોલાઇટલી વાત કરવાની, બીજું કંઈ નથી એમાં. ને કદાચ કોઈ ગામે એરોગન્સમાં જવાબ આપ્યો હોય કે ભાઈ અમે તો આમ જ અમારા ગામમાં આવું જ ચાલે, અમે આયોજક છે, તો આપણે એવું નહીં કરવાનું કે એના લીધે આપણે એની ટુર્નામેન્ટની ડેટમાં આપણી ટુર્નામેન્ટ ગોઠવી દેવાની. ને બીજો જે મુદ્દો છે કે ભાઈ આપણે ભેદભાવની પ્રક્રિયા જે ખરી, વોલીબોલ સ્પોર્ટ છે, ભેદભાવ રાખવો હોય તો પછી બધે જ રાખવાનો. પછી તમે એન્ટ્રી અમુક ટીમોને નહીં આપો તો એ તમારા ઉપર, તમારી કાબિલ સોચ ઉપર છોડું છું. બાકી એમાં કંઈ તોડીને ઝાડ નથી બાંધવાના. તો બધું સોલ્યુશન થઈ ગયું છે. એક જ વાત યાદ રાખવાની, ગ્રુપમાં ખાલી ટુર્નામેન્ટની પોસ્ટ કરવાની, એ સિવાયની ચર્ચા નહીં કરવાની. આઈપીએલ તમે કરો છો, તમારો ઓક્શન બેઝ ટુર્નામેન્ટ કરો છો, પર્સનલ ગ્રુપ બનાવો, જે રીતે સુંગતમાં કર્યું, પર્સનલ પ્લેયર એડ કરી દો, ટુર્નામેન્ટ પૂરતું એક ગ્રુપ ચલાવો, પછી ડિસમેન્ટલ કરી દો. ઓકે,
થેન્ક યુ.